કરીશું જ્યાં રહેઠાણનો દાખલો મેળવવા મહિલાઓની લાંબી કતારો જોવા મળી છે અને મામલતદાર કચેરી ખાતે મહિલાઓની આ લાઈનો લાગી છે જ્યાં કલાકો સુધી ઊભા રહ્યા છતાં પણ દાખલો મળી નથી રહ્યો અને આંગણવાડી કાર્યકર બનવા માટે રહેઠાણનો દાખલો ફરજિયાત છે ત્યારે આંગણવાડીની 324 જગ્યા માટે 12,000 ફોર્મ ભરાયા છે। જિલ્લાની એમકોમ પાસ યુવતીઓએ ફોર્મ ભર્યા અને નોકરી નહીં હોવાના કારણે આંગણવાડીમાં ફોર્મ ભરાયા છે। કેટલું ભણેલા છો? એમકોમ છો અને આંગણવાડીમાં ફોર્મ ભરવા માટે આવ્યા છો? હા, બેરોજગારી એટલી વધી ગઈ છે, ક્યાંક તો નોકરી કરવી કે નહીં। એમકોમ થયા પછી આપને ક્યાંય નોકરી નથી મળી? મળે પણ એમ કે આ આપણે ઘરે સચવાય, આ એ થાય, બે થાય, પાર્ટ ટાઈમ કહેવાય ને, એમ અડધો આખો દિવસ તો વપરાય નહીં। તમે પ્રાઇવેટમાં જાઓ તો ફૂલ ટાઈમ તમારો હોય, 9 થી 6 ની નોકરી કરવી પડે। હાલ તો એટલું જ કે બસ આ લોકો ફોર્મ રહેઠાણના પુરાવાની આટલી લાઈન ના લાગે ને એના માટે ઝડપી પ્રોસેસ કરે, કારણ કે અમે સવારના ઘર બહાર મૂકીને છોકરા નાના નાના ઘરે હોય બધું મૂકીને આવ્યા ખાધા પીધા વગરના, એમાં આજે અમારે